નૂર શબ્દ ક્યાંથી આવ્યો અને નૂર કોને કહેવાય? ખાલી વાતું જ કરે છે. નૂર 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 વસ્તુ બધામાં હોય છે. માણસમાં નૂર વગરનો કોઈ હોતો નથી. અને કાયમ માટે જો નૂર રાખી શકે તો એને કાંઈ કરવું પડતું નથી. એને નૂર કહેવાય. ગંગા સત્યે કીધું છે વચન, વચનમાં રહે અને મહાસુખ ઉપજે. તો એ નૂર જ છે. વચન કે એને નૂર, એનું નામ નૂર છે. નૂરમાં તેની તાકાત હોય છે. એ સત્ય હોય જેવું જ હોય છે અને તેજસ્વી હોય છે. એને તેજ કહેવામાં આવે છે. નૂરને પ્રકાશ કહેવામાં આવે છે. આ સૂર્ય દેવમાં છે. એને બધાય માને છે. હિન્દુ માને, મુસલમાન માને, ખ્રિસ્તી બધાય માને છે. કારણ સૂર્ય તો એક જ છે બધાનો. પણ નામ અલગ અલગ પાડે. કોઈ આઠમ તળે નમે, કોઈ ઉગતા નમે, કોઈ મધ્યમમાં નમે. આ રીતનું બધું અલગ અલગ બધું વસ્તુ હોય. વસ્તુ એક જ છે, એના નામ અલગ પાડેલા છે. એમાં કાંઈ ફેર નથી. એટલે નૂર તો નૂર જ છે. જય ગુરુદેવ.